ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા. સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 8 પર્યાવરણ અને સમાજના વિડીયો લેક્ચરની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લે જે વાત કરી પર્યાવરણનું પ્રદૂષણનો અર્થ અને પ્રદૂષણની સમાજ જીવન ઉપર શું અસરો થઈ એને આપણે ચર્ચા કરી કે પર્યાવરણની સમાજ જીવન કેવી અસરો થઈ. હવાનું પ્રદૂષણ જોયું, કિરણોત્સર્ગી પ્રદૂષણ જોયું, જમીનનું પ્રદૂષણ જોયું, એ અંગે વાત થઈ. અને બીજું એક એવું જ પર્યાવરણનું પ્રદૂષણ છે જેને મહાન વૈશ્વિક સમસ્યા તરીકે આપણે ઓળખીએ છીએ, અને એ છે ગ્લોબલ વોર્મિંગ. આ શબ્દ તમે વારંવાર ન્યૂઝની અંદર સાંભળતા હશો કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ થયું છે, ગ્લોબલ વોર્મિંગને કારણે તે થયું છે. આ શબ્દ શું છે, એનો ગ્લોબલ વોર્મિંગની શું અસરો થઈ છે, કયા કયા ક્ષેત્રો પર એની અસર થઈ છે, એ અંગેની ચર્ચા આ વિડીયો લેક્ચરની અંદર આપણે કરવાના છે. તો આપણે શરૂઆત કરીએ ગ્લોબલ વોર્મિંગનો અર્થ અને તેની અસર. સામાન્ય રીતે વોર્મિંગ એટલે શું, કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, કે જેને આપણે કહેવાય છે વૈશ્વિક ઉષ્ણતા અથવા તો ગરમી અને તાપમાન એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે. જ્યારે જે ગરમી અથવા તાપમાન જે પડવું જોઈએ એનાથી જ્યારે વધારે વૈશ્વિક તાપમાન પડે, આ વૈશ્વિક કીધું છે આને. ગ્લોબલ એટલે વિશ્વ, માત્ર ભારત દેશ એકમાં નહીં પણ વિશ્વ બધાની અંદર તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે. અને એને માટે માત્ર ભારત દેશ એકલો જવાબદાર નથી, બધા જ દેશો એની પાછળ જવાબદાર છે. કેટલાક દેશો, ચાલો કોઈ વ્યક્તિ કે કોઈ દેશ એને બચાવવા માટેના પ્રયાસો કરીએ, પર્યાવરણનું સંપૂર્ણપણે પાલન કરતા હોય, પણ અન્ય દેશો છે એ પર્યાવરણનું નિયમોનો ઉલાળ્યો કરતા હોય તો એની અસર બધા વિશ્વને ભોગવવી પડે છે. એટલા માટે આને ગ્લોબલ વૈશ્વિક કીધું છે. વૈશ્વિક તાપમાનની અંદર દિન પ્રતિદિન જે વધારો થઈ રહ્યો છે, એ ગરમી જે વધી રહી છે, તાપમાન વધી રહ્યું છે, એને આપણે વૈશ્વિક તાપમાન એટલે કે ગ્લોબલ વોર્મિંગ એવા શબ્દથી એને ઓળખવામાં આવે છે. તો આ શબ્દનો અર્થ આ થાય. તમે વારંવાર સાંભળતા હશો ન્યૂઝમાં કે ગ્લોબલ વોર્મિંગ આમ થયું છે, તેમ થયું છે. તો એનો અર્થ થાય છે વૈશ્વિક તાપમાનમાં વધારો, ગરમીની અંદર વધારો, એને ગ્લોબલ વોર્મિંગ કહે છે. હવે આપણે જોઈએ કે એ ગ્લોબલ વોર્મિંગની અસર શું થઈ. તો હવામાં બદલાવની અસરને કારણે જે અસર થઈ, હવામાનની અંદર જે ફેરફારો થયા છે એની બદલાવ થઈ છે, તો એની અસર શું થઈ. તો 3 બાબત ઉપર અસર અહીંયા કીધી છે. એક તાપમાનમાં અસર થઈ, વૃષ્ટિ ઉપર અસર થઈ અને દરિયાઈ સપાટીની અંદર અસર થઈ. કઈ રીતે અસર થઈ એની વિગતવાર આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે હવાની અંદર જે બદલાવ થયો છે, ખેતી ઉપર અસર થઈ, આરોગ્ય ઉપર અસર થઈ, જંગલો ઉપર અસર થઈ, જળ વ્યવસ્થા ઉપર અસર થઈ, દરિયાકાંઠા ઉપર અસર થઈ અને કુદરત ઉપર અસર થઈ. કઈ? તો આપણે પહેલું હોય કે તાપમાનની અંદર વધારો થયો છે. દિવસે દિવસે તાપમાન ઉનાળાની અંદર, તો માર્ચ, મે અને એપ્રિલ મહિનાની અંદર તમે જુઓ ને મિત્રો, તો આપણું જે નોર્મલી આપણે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર અને ગુજરાતનું તાપમાન આપણે જોઈએ તો લગભગ 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાણું હતું. તો વિચાર કરો કે આ તાપમાન દિવસે દિવસે હવે 50 ડિગ્રીની આસપાસ પહોંચવા આવ્યું છે તાપમાન. તો દર વર્ષે વૈશ્વિક તાપમાનની અંદર વૃદ્ધિ થાય છે અને એને કારણે તાપમાનની ઉપર એની અસરો થાય છે. હવે આમાં કેટલાક સજીવો છે એ 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અંદર ટકી શકતા નથી, એ મૃત્યુ પામે છે. તમે જો કેટલી બધી આજે ચીડિયા બચાવો એટલે ચકલી બચાવો અભિયાન ચલાવે છે સરકાર. કેટલાક પશુ પક્ષીઓને બચાવવા માટેના અભિયાન ચલાવે. કેટલાક પશુઓ આજે જે જોવા જ નથી મળતા, એ જાતિઓ લુપ્ત થઈ ગઈ. શા માટે? ગ્લોબલ વોર્મિંગને કારણે. કેટલાક પ્રાણીઓને માત્ર એને જે એનું તાપમાન છે, તાપમાન અંદર એ તાપમાન સહન નથી કરી શકતા, કાંઈ મૃત્યુ પામે છે અથવા તો એ વતન છોડીને જતા રહે છે, એટલે કોઈ અન્ય પ્રદેશની અંદર સ્થળ. આજે ગીધ જેવા પ્રાણીઓની વસ્તી ધીમે ધીમે ઘટતી ગઈ છે. જોવા મળે છે મિત્રો ક્યાંય ગીધ? તમે જોયા છે? નહીં. શું કામ? કારણ કે એની વસ્તી ઘટતી જાય છે અને એની અસર એ ગ્લોબલ વોર્મિંગ ઉપર થઈ છે. એ પછી એમાં ઘણા બધા પ્રદૂષણો આવે છે, એની પણ સમાવેશ થાય. તો કેટલાક પશુઓ, જીવજંતુઓ એ જતા રહે છે, એનું પણ મુખ્ય કારણ છે વૃષ્ટિ. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, જે જગ્યાએ ન થવો જોઈએ ત્યાં વરસાદ થાય અથવા વરસાદ થતો જ નથી, તો એ પણ અસર થઈ છે. દરિયાઈ સપાટી ઊંચી આવતી જાય છે. શું કામ? હિમાચિત ક્ષેત્રની અંદર ઘટાડો, આપણે જોશું મુદ્દો, એની અંદર પણ ઘટાડો થયો છે એને કારણે. તો આટલા મુદ્દાઓ પર એની અસર થઈ. ખેતીમાં અસર થઈ, આરોગ્ય, જંગલ, જળ વ્યવસ્થા, દરિયાકાંઠો, કુદરત, આ બધા ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર મિત્રો થાય છે. અને એના કારણે આપણું આજે વૈશ્વિક તાપમાન છે એ વધતું જાય છે અને એ જોખમરૂપ છે. માટે જ બધા દેશના પ્રતિનિધિઓ આજે ચિંતિત છે. આજે પર્યાવરણને પ્રદૂષણને લગતા કેટલાક વાહનોના કડક નિયમો બનાવે છે.
ઇન્ડસ્ટ્રી માટેના કેટલાક કડક નિયમો બનાવે છે, વ્યક્તિ માટે પણ પર્યાવરણનું જતન 100% થાય એના માટે જંગલો બચાવવા માટેના કેટલાક કડક કાયદાઓ બનાવે છે સરકાર. એ મુખ્ય કારણ કે આપણું ગ્લોબલ વોર્મિંગ છે એને ઘટાડવાની વાત છે. એની અંદર જે અસરો થઈ છે એ અસરો કઈ રીતે હળવી કરી શકાય એના માટેના કેટલાક અટકાયતી પગલાં પણ સરકારે લીધા છે. હવે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગની જે અસર થઈ છે એ કઈ કઈ અસર છે. તો પહેલી આપણે વાત છે હિમદ્રવણ અને દરિયાઈ સ્તરમાં વધારો. જે હિમદ્રવણ અને દરિયાઈ સ્તરમાં વધારો. દરિયાઈ સ્તર છે એ વધ્યું છે. શું કામ? કે આપણે બંને ધ્રુવો તરફ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને ધ્રુવો તરફ બરફની ચાદરથી ઢકાયેલા છે. હવે માની લો કે જે ગરમી પડવાની છે તો બરફ પીગળશે. સ્વાભાવિક છે કે ગરમી લાગે એટલે બરફ પીગળવાનો છે અને આ પીગળેલું પાણી ક્યાં જવાનું? સમુદ્રની અંદર. તો સમુદ્રની સપાટી છે શું થવાની છે? એ ઊંચી આવશે. અને મિત્રો કેટલાક ભૂગોળવેતાએ તો એવું કીધું છે કે 2050 સુધીની અંદર દરિયાકાંઠાના આસપાસના 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં સમુદ્ર ખંડો જમીન ખંડો ઉપર આક્રમણ કરશે. આક્રમણ કરશે એટલે મારવા નહીં આવે, પરંતુ એ જમીન ખંડો ઉપર સમુદ્ર ખંડોને એટલે કે પાણી છે એની સપાટી ઊંચી આવશે અને પાણીની અંદર આટલા વિસ્તારો 2050ની અંદર 5-5 કિલોમીટર સુધીના દરિયાકાંઠાના વિસ્તારો પાણીની અંદર ગરકાવ થશે. આવું એક આગાહી કરવામાં આવી છે ભૂગોળવેત્તાઓ દ્વારા. બીજી વાત છે જળવાયુ પરિવર્તન. મિત્રો આ શબ્દ વારંવાર સાંભળો છો આજે, જળવાયુ પરિવર્તન, જળવાયુ પરિવર્તન. તો જળવાયુ પરિવર્તન એટલે શું? કે આજે જે જળ અને વાયુની અંદર જે ફેરફારો થયા છે, એટલે કે જે વરસાદનું ન થવું અથવા વરસાદ સતત વધારે પડવો, એને કારણે પણ પૃથ્વી ઉપર મોટી ભાગની અસરો એ કૃષિ ઉપર ખાસ સૌથી વિશેષ અસરો એને કારણે થઈ છે. જો વધારે વરસાદ પડે, અતિવૃષ્ટિ જેને કહેવામાં આવે છે, તો એ પણ પાકને નુકસાન કરે છે અને અનાવૃષ્ટિ જો વરસાદ ન થાય તો પણ એ કુદરતની સમતુલા જોખમાય છે. એટલે જળવાયુ જે પરિવર્તન આવ્યું છે ને, જ્યાં જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, આવા શબ્દ આપણે સાંભળે કે આવનારા સમયની અંદર પરિસ્થિતિ એવી આવશે કે જે ચેરાપુંજી વિશ્વનું સૌથી વધારે વરસાદ આપતો પ્રદેશ છે એની અંદર દુષ્કાળે પડે. તો આ જળવાયુ પરિવર્તન. અને કેટલાક રણ વિસ્તારો, રાજસ્થાન અને કચ્છ, આ વખતે તમે મિત્રો જોઈ લો કે રાજસ્થાન ને કચ્છની અંદર સૌથી વધારે વરસાદ નોંધાણો છે. આ અસર છે જળવાયુ પરિવર્તનની. રણ વિસ્તારની અંદર વધારે વરસાદ પડે કે જ્યાં એવરેજ 10 થી 12 સેમી વરસાદ પડે છે આખા વર્ષનો, એને બદલે વધારે વરસાદ પડે તો એ જળવાયુ પરિવર્તન થયું કહેવાય. બીજી બાબત છે ખેત ઉત્પાદનમાં હ્રાસ. ખેત ઉત્પાદનને હ્રાસ થવાનો, જળવાયુ પરિવર્તનને કારણે પાક છે નિષ્ફળ જવાના. અતિવૃષ્ટિ થાય તો પાકનું શું થાય? પાક છે બળી જાય. અને અનાવૃષ્ટિ થાય તો પાક ઉગાડી શકાતો નથી. અથવા એકવાર વરસાદ, વાવણી લાયક વરસાદ થઈ ગયો અને પછી લાંબા સમય સુધી વરસાદ ન આવે, કમોસમી વરસાદ પડે, પાક બરોબર ખેડૂતોએ લીધો હોય અને એની ઉપર કમોસમી વરસાદ પડે એટલે પાક છે બધો છે નિષ્ફળ જાય છે. જે ઉત્પાદન થયું છે એ બધું પાણીમાં જતું રહે છે. એટલે કે એક કૃષિ ઉત્પાદનની અંદર હાશ થયો છે. ચોથી બાબત કીધી છે જૈવ જીવનમાં સંકટ. આપણું જે જૈવ જીવન એટલે કે જીવો છે, જે સજીવો છે, એની ઉપર સંકટ આવ્યું છે અને એના માટે WWF એટલે જે કુસ્તી આવે છે એ નહીં, પરંતુ વર્લ્ડ વાઇડ ફંડ નામ જે છે, અને એ વર્લ્ડ વાઇડ ફંડના એક અધિકારી હતા, એનું નામ હતું માર્ક ન્યુ. અને માર્ક ન્યુએ એક આગાહી કરી છે કે જો આમને આમાં તાપમાન વધતું રહેશે, એટલે કે અત્યારે જે તાપમાન ગ્લોબલ વોર્મિંગ છે, આમને આમાં તાપમાન વધતું રહેશે તો 2026થી લઈ અને 2060ની અંદર તાપમાનની અંદર એવરેજ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાનો છે. તો તમે વિચાર કરો, અત્યારે મિત્રો 49 ડિગ્રી સેલ્સિયસ થયું છે, એની જગ્યાએ 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. હવે 51 ડિગ્રી તાપમાન એટલે રાજસ્થાનના ગંગાનગરની અંદર પડે છે, સૌથી વધારે નોંધાણું છે. ભારતની અંદર તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ હોય ઉનાળાની અંદર. હવે રાજસ્થાનનું જે રણ વિસ્તાર છે ગંગાનગર, હવે 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની અંદર કઈ રીતે માનવ વસવાટ કરી શકે, કઈ રીતે સજીવો વસવાટ કરી શકે, એ પ્રશ્નાર્થ છે. તો આ થવાનું એવું આગાહી WWFના માર્ક ન્યુના રિપોર્ટની અંદર કીધું છે કે 2026થી 2060 દરમિયાન આ તાપમાનની અંદર આટલો વધારો થશે. તો આ વાત થઈ મિત્રો ગ્લોબલ વોર્મિંગની. અને અહીંયા આ ચેપ્ટરે આપણે ઓલરેડી અહીંયા પૂરું કરીએ છીએ. તમે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસની વાત આવે, વિશ્વ વન દિવસની વાત આવે કે અલગ અલગ પ્રકારના જે આપણે દિવસો શાળા કક્ષાએ ઉજવીએ છીએ એ બધા દિવસો તમને યાદ હશે કે જ્યારે વૃક્ષો રોપીએ છીએ ત્યારે પર્યાવરણની વાત આવે તો બધા લોકો પર્યાવરણના આપણે પણ શાળા કક્ષાએ, મહાશાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ આપણે જે નિબંધ સ્પર્ધાઓ થાય, વક્તૃત્વ સ્પર્ધાઓ થાય અને એ પર્યાવરણ અંગે, વન અંગે અથવા જંગલો અંગે ઘણા બધા મુદ્દાઓ અંગે આપણે પણ વિદ્યાર્થી તમારા દ્વારા પણ સરસ મજાની પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આવીને આવી પ્રવૃત્તિ આપણે કરતા રહીએ.
પર્યાવરણનું જતન કરીએ, પર્યાવરણનું જાળવણી કરીએ, આપણે આવનારી પેઢીને એક નવો વારસો આપતા જઈએ અને એ વારસાની અંદર એક વ્યક્તિ એક વૃક્ષ એ શબ્દને આપણે સાર્થક કરીએ. આ દ્રષ્ટિએ આપણે પર્યાવરણનું જતન કરીએ તો જ આવનારા સમયની અંદર આ બધી સમસ્યાઓથી આપણે એની અંદરથી મુક્ત થશું. નહીંતર આપણે આપણી પેઢીને વારસામાં શું આપશું? પ્રદૂષણ. બરોબર છે? તો આટલી વાત રાખીએ મિત્રો. આ પાઠ ઓલરેડી અહીંયા પૂરો કરીએ છીએ. નવા મુદ્દાની અંદર જ્યારે આપણે મળશું તો ત્યારે નવા ચેપ્ટરની અંદર જ્યારે તમે 11મા ધોરણનો આ છેલ્લો પાઠ છે અને બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે ખૂબ સારા માર્ક્સથી પાસ થાઓ અને 12મા ધોરણની અંદર ઉત્સાહથી સાથે ફરી પાછા આપણે મળીએ. આભાર, ધન્યવાદ.